गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લખાણ સંબંધિત પ્રશ્નો જે છે એની અંદર કોયડો 2.7 છે એનો અભ્યાસ કરવો છે. કોયડો 2.7 શું કહે છે કે પાણીમાં CO2 વાયુ માટેનો હેનરી અચળાંક, CO2 વાયુને પાણીની અંદર દ્રાવ્ય કરેલો છે અને એના માટેનું હેનરી અચળાંક એટલે કે KH નું મૂલ્ય આપણને 298 કેલ્વિન તાપમાને આપ્યું છે. કેટલું? 1.67 × 10⁸ પાસ્કલ. તો KH છે આપણી પાસે 1.67 × 10⁸ પાસ્કલ, 298 કેલ્વિન તાપમાને અને 2.5 વાતાવરણે CO2 વાયુ દબાણ હેઠળ સંકુલિત કરેલા 298 કેલ્વિન તાપમાન અને 2.5 વાતાવરણે CO2 છે એ દબાણ હેઠળ પાત્રની અંદર સંકુલિત કર્યો છે, ભર્યો છે, એકઠો કર્યો છે. 500 મિલી સોડા વોટરમાંના CO2 ના જથ્થાની ગણતરી કરો. તો 500 મિલીલીટર સોડા વોટર છે, એની અંદર CO2 વાયુ છે એનો કેટલો જથ્થો છે હાજર છે એની આપણે ગણતરી કરવાની છે. તો જથ્થાની ગણતરી કરીએ એની પહેલા આપણે ખાસ કરીને CO2 ના મોલન્સને આધારે એના મોલની કેલ્ક્યુલેશન કરી લઈએ CO2 ના, અને મોલ મળી ગયા પછી ગ્રામના સંદર્ભમાં મોલને આધારે CO2 છે એના જથ્થાની કેલ્ક્યુલેશન છે કરી શકીએ છીએ. તો સૌપ્રથમ આપણને 1.67 × 10⁸ પાસ્કલ દબાણ આપ્યું છે. હવે જો અહીંયા દબાણ છે વાતાવરણમાં છે અને અહીંયા પાસ્કલમાં છે. તો આપણને પહેલી વાત એ ખબર છે કે 10, 13, 25 પાસ્કલ બરાબર 1 વાતાવરણ થાય. બરાબર? તો આપણને કેટલા પાસ્કલ આપ્યા છે? 1.67 × 10⁸ પાસ્કલ બરાબર કેટલા વાતાવરણ થાય? આ વાતાવરણમાં છે એટલા માટે હેનરી અચળાંક જે છે એને આપણે વાતાવરણની અંદર કન્વર્ટ કરીએ છીએ. તો જેથી KH બરાબર 1.67 × 10⁸ એને ભાગ્યા 101325. આ પણ પાસ્કલમાં છે, આ પણ પાસ્કલ એટલે પાસ્કલ કેન્સલ થઈ જશે. તો KH આપણને મળશે 1.648 × 10⁻³ વાતાવરણ. બરાબર? હવે આપણે CO2 છે ના મોલન્સ જોઈએ છે. તો આપણે જાણીએ છીએ હેનરીના નિયમ અનુસાર TCO2 નું આંશિક દબાણ બરાબર KH × HCO2. CO2 નું દબાણ છે એ આપણને ખબર છે, KH આપણી પાસે છે, તો HCO2 છે આપણને મળી જાય. જેથી HCO2 બરાબર TCO2 નું આંશિક દબાણ એના છેદમાં KH. CO2 નું દબાણ 298 કેલ્વિન તાપમાન અને 2.5 વાતાવરણે CO2 દબાણ હેઠળ સંકુલિત કરેલો છે. તો 2.5 atm ડિવાઇડ બાય KH આપણે વાતાવરણની અંદર મેળવો 1.648 × 10⁻³ વાતાવરણ છે એ કેન્સલ થશે. તો જેથી HCO2 બરાબર આનો ભાગાકાર કરી દેશો બરાબર તો આપણને મળશે 1.52 × 10⁻³
તો CO2 ના મોલન્સ છે આપણે મળી ગયા, બરાબર. મોલન્સના આધારે CO2 ના મોલ છે એની ગણતરી છે એ કરી લઈએ. તો CO2 ના મોલન્સ બરાબર n ડિવાઇડ બાય n પ્લસ કેપિટલ N. આ જે સ્મોલ n છે એ CO2 ના મોલનો નિર્દેશ કરે છે, જ્યારે કેપિટલ N છે પાણીના મોલ છે એનો નિર્દેશ કરે છે. એક CO2 તો આપણે મેળવ્યા છે, CO2 ના મોલ આપણે જોઈએ છે એટલે કે n જોઈએ છે. કેપિટલ N એટલે કે પાણીના મોલ, તો પાણીના મોલ છે આપણે ગોતવા પડે, બરાબર. તો આપણે NH2O પાણીના મોલ બરાબર દળ ભાગ્યા આણ્વિક દળ WH2O ડિવાઇડ બાય MH2O. મોલ બરાબર દળ ભાગ્યા આણ્વિક દળ. WH2O પાણીનું દળ આપણને કેટલું આપ્યું છે? 500 મિલી સોડા વોટર. તો આપણે વાત કરી હતી કે પાણીની ડેન્સિટી ઘનતા છે એ એક છે, એટલે એનું કદ અને દળ છે બે સમાન થાય. તો 500 મિલી પાણી બરાબર 500 ગ્રામ પાણી છે થાય, બરાબર. કેટલા? 500 મિલી પાણી બરાબર 500 ગ્રામ પાણી. તો આપણે 500 ગ્રામ પાણી લીધું, એના છેદમાં 18 ગ્રામ મોલ ઇન્વર્સ H2O નું આણ્વિક દળ, બરાબર. H2O નું આણ્વિક દળ 18 ગ્રામ મોલ ઇન્વર્સ. 500 ભાગ્યા 18 છે આપણે કરશું તો 27.78 મોલ આપણને મળશે. 27.78 મોલ. તો આપણે પાણીના મોલ જોતા હતા એ આપણને મળી ગયા, બરાબર. એક CO2 ની કિંમત મૂકી દો, કેટલી? 1.52 ગુણ્યા 10 ની -3 ઘાત બરાબર n જે આપણે જોઈએ છે n ડિવાઇડ બાય n પ્લસ 27.78 બરાબર. n CO2 ના મોલ છે, તો CO2 ના મોલ છે એની કમ્પેરિઝનમાં પાણીના મોલ છે એ વધુ છે. તો 27.78 ની સાપેક્ષે CO2 ના મોલ n છે એને અવગણી દઈએ તો 1.52 ગુણ્યા 10 ની -3 ઘાત બરાબર. આ CO2 ના મોલ છે એટલે લખું છું NCO2. n ને અવગણી દીધા ભાગ્યા 27.78. CO2 ના મોલ જોઈએ છે આપણે તો એના સૂત્રનો કરતા કરીએ, જેથી NCO2 ના મોલ બરાબર 1.52 ગુણ્યા 10 ની -3 ઘાત એને ગુણ્યા 27.78. આનો બેનો ગુણાકાર કરી દેશો તમે તો CO2 ના મોલ આપણને મળશે 0.0422 મોલ. તો શું મળી ગયું આપણને? CO2 ના મોલ. પણ આપણે જથ્થાની ગણતરી છે કેમાં કરવી છે? ગ્રામની અંદર કરવી છે. તો આપણને ખબર છે એક સૂત્ર. શું ખબર છે? કે CO2 ના મોલ NCO2 બરાબર WCO2 CO2 નું દળ એના છેદમાં MCO2 CO2 નું આણ્વિક દળ. આપણે જોઈએ છે શું? WCO2 CO2 નું દળ એ ગ્રામની અંદર આપણે જોઈએ છે. તો WCO2 ને સૂત્રનો કરતા કરીએ તો WCO2 બરાબર NCO2 CO2 ના મોલ એને ગુણ્યા MCO2 CO2 નું આણ્વિક દળ. CO2 ના મોલ આપણે હમણાં કેલ્ક્યુલેટ કર્યા 0.0422 એને ગુણ્યા CO2 નું આણ્વિક દળ. CO2 નું આણ્વિક દળ આપણને ખબર છે કાર્બન નું 12 અને ઓક્સિજન નું 16. તો 16 દુ 32 વત્તા કાર્બન છે એ 12 તો એ થાય 44 બરાબર. તો 44 ગ્રામ મોલ ઇન્વર્સ. આ મોલમાં હતા ગ્રામ મોલ ઇન્વર્સ બરાબર. તો મોલ અને મોલ ઇન્વર્સ કેન્સલ થયા તો વધ્યું શું? ગ્રામ બરાબર. તો આ બંનેનો ગુણાકાર છે એ કરી દો તો આપણને શું મળશે? CO2 છે એનું દળ 1.857 ગ્રામ. આનો ગુણાકાર કરશો તો 1.857 છે મળશે બરાબર. તો આપણે જોઈતું હતું શું? CO2 ના જથ્થાની ગણતરી કરવી હતી
તો 500 મિલી સોડા વોટરની અંદર 1.857 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ છે એ રહેલો હશે. ઓકે, હવે આપણે કોયડો 2.5 છે જોઈએ. શું કહે છે કોયડો 2.5? 298 કેલ્વિન તાપમાને ક્લોરોફોર્મ CHCl3 અને ડાયક્લોરોમિથેન CH2Cl2 ના બાષ્પ દબાણ અનુક્રમે 200 mmHg અને 415 mmHg છે, મિલીમીટર પારાનું દબાણ. બાષ્પ દબાણ આપણને ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેનના અનુક્રમે આપ્યા છે, એટલે કે શુદ્ધ સ્વરૂપમાં એના બાષ્પ દબાણ છે. એટલે P0 ક્લોરોફોર્મ 200 mmHg અને P0 ડાયક્લોરોમિથેન 415 mmHg છે. 298 કેલ્વિન તાપમાને 25.5 ગ્રામ ક્લોરોફોર્મ અને 40 ગ્રામ ડાયક્લોરોમિથેનને મિશ્ર કરી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ ગણો. એટલે મિશ્ર દ્રાવણનું બાષ્પ દબાણ છે ગણવાનું છે. આપણે P ટોટલ છે એ જોઈએ છે, કુલ દબાણ છે એને જ્યારે મિશ્ર કરીએ છીએ ત્યારે પાત્રનું શોધવાનું છે. બીજું, બાષ્પ કલામાં દરેક ઘટકનો મોલંશ ગણો. બાષ્પ કલામાં દરેક ઘટકનો મોલંશ છે એ જોઈએ છે. તો આપણે એક સમીકરણ છે જોયું હતું કે P1 બરાબર Y1 ઇન્ટુ P ટોટલ અથવા તો P2 બરાબર Y2 ઇન્ટુ P ટોટલ કે PI બરાબર YI ઇન્ટુ P ટોટલ. એ સૂત્રનો ઉપયોગ કરી અને બાષ્પ કલામાં દરેક ઘટકના મોલંશ છે આપણે ગોતીશું. દરેક ઘટક એટલે આપણી પાસે બે ઘટક છે, એક છે ક્લોરોફોર્મ અને બીજું ડાયક્લોરોમિથેન છે. પેલું આપણે કામ કરવાનું છે મિશ્ર કરી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ છે ગણવું છે. તો એ બાષ્પ દબાણ ગોતવા માટે સૌપ્રથમ આપણે એના આણ્વિક દળ અને મોલ છે શોધી લઈએ. તો પેલું ક્લોરોફોર્મ અને બીજું છે આપણી પાસે ડાયક્લોરોમિથેન CH2Cl2 નું આણ્વિક દળ. CH2Cl2 નું આણ્વિક દળ એટલે આપણે કેપિટલ M અને એની બાજુમાં CH2Cl2 એમ પણ લખી શકીએ છીએ. કાર્બન આપણી પાસે 1 છે તો 1 ગુણ્યા કાર્બનનું પરમાણુ દળ 12 પ્લસ હાઇડ્રોજનનું પરમાણુ દળ 1 બરાબર, એને ગુણ્યા આપણી પાસે હાઇડ્રોજન 2 છે એટલે 2 ગુણ્યા એનું પરમાણુ દળ 1 પ્લસ ક્લોરીન 35.5 એટલે 2 ગુણ્યા 35.5. આનો આપણે ગુણાકાર કરી સરવાળો કરીશું તો આપણને મળશે 85 ગ્રામ મોલ ઇન્વર્સ. તો પેલું કામ આપણે ડાયક્લોરોમિથેન છે એનું આણ્વિક દળ છે એ ગોઈતું. હવે આપણી પાસે ક્લોરોફોર્મ છે તો CHCl3 નું આણ્વિક દળ કાર્બન 1 એટલે 1 ગુણ્યા કાર્બનનું 12, 1 હાઇડ્રોજન છે એટલે 1 પ્લસ 1 ગુણ્યા 1 પ્લસ 3 ક્લોરીન છે તો 3 ગુણ્યા 35.5. આનો ગુણાકાર કરી સરવાળો કરશો તો 119.5 મળશે. 119.5 ગ્રામ મોલ ઇન્વર્સ બરાબર. આણ્વિક દળ મળી ગયું. આપણને દળ આપ્યું છે તો બંને ઘટકો છે એના મોલ છે એ મળી જાય બરાબર. NCH2Cl2 ડાયક્લોરોમિથેન ના મોલ બરાબર દળ કોનું WCH2Cl2 એના છેદમાં MCH2Cl2. ડાયક્લોરોમિથેન નું દળ 40 ગ્રામ બરાબર 40 એને ભાગ્યા ડાયક્લોરોમિથેન નું આણ્વિક દળ કેટલું છે 85. આ ગ્રામમાં હતા, આ ગ્રામ મોલ ઇન્વર્સમાં તો ગ્રામ ગ્રામ કેન્સલ થા તો શું મળશે મોલ બરાબર. તો 40 ભાગ્યા 85 કરો તો 40 ભાગ્યા 85 છે તમે કરશો તો 0.47 મોલ મળશે. 0.47
મોલ. તો ડાયક્લોરોમિથેનના મોલ છે મળી ગયા. હવે શોધો ક્લોરોફોર્મના મોલ. NCHCl3 બરાબર WCHCl3 ડિવાઇડ બાય MCHCl3. ક્લોરોફોર્મ છે એનું દળ, ક્લોરોફોર્મનું દળ 25.5 ગ્રામ, 25.5 ગ્રામ એના છેદમાં ક્લોરોફોર્મનું આણ્વિક દળ, ક્લોરોફોર્મનું આણ્વિક દળ છે 119.5, 119.5 ગ્રામ મોલ ઇન્વર્સ. ગ્રામ ગ્રામ કેન્સલ, મોલ ઇન્વર્સ ઉપર આવશે તો મોલ 25.5 ભાગ્યા 119.5 કરશો તમે બરાબર તો 0.213 મોલ મળશે. 0.213 મોલ. તો આપણને શું મળી ગયું? મોલ છે મળી ગયા. હવે મોલ અંશ છે શોધી લો. કોના? ડાયક્લોરોમિથેન અને ક્લોરોફોર્મના. તો મોલ અંશ XCH2Cl2 બરાબર NCH2Cl2 divided by NCH2Cl2 plus NCHCl3 મોલના છેદમાં કુલ મોલ. ડાયક્લોરોમિથેનના મોલ આપણે મેળવ્યા કેટલા? 0.47 એને ભાગ્યા 0.47 પ્લસ 0.213 બરાબર. તો આનો સરવાળો કરી 0.47 ભાગ્યા એ કરશો તો ડાયક્લોરોમિથેનના મોલ અંશ આપણને મળશે 0.688. ડાયક્લોરોમિથેનના મોલ અંશ મળી ગયા. હવે એવી જ રીતના ક્લોરોફોર્મના મોલ અંશ છે ગોતો. XCHCl3. જો દ્રાવણમાં બે જ ઘટકો છે 1 માઈનસ આ કરી દો તો સીધા મળી જશે બરાબર. નહીં તો ફરીથી સૂત્ર લખવાનું બેમાંથી ગમે તે 1 માઈનસ XCH2Cl2 કારણ કે દ્રાવણમાં રહેલા કુલ ઘટકોના મોલ અંશનો સરવાળો 1 થાય તો XCH2Cl2 આપણે મેળવી લીધા. તો 1 માઈનસ 0.688 કરશો તો શું મળી જશે? 0.312. તો આ શું મળી ગયું? ક્લોરોફોર્મ છે એના મોલ અંશ છે આપણને મળી ગયા. હવે આપણે જોઈએ છે બંને ઘટકો છે ને મિશ્ર કરી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ છે એટલે મિશ્ર દ્રાવણનો બાષ્પ દબાણ માટેનું સૂત્ર આપણે જોઈ ગયા. P ટોટલ બરાબર કુલ દબાણ બરાબર P10 એટલે કે PCH2Cl2 ડાયક્લોરોમિથેનનું શુદ્ધ સ્વરૂપમાં બાષ્પ દબાણ પ્લસ P0CHCl3 માઈનસ P0CH2Cl2 into XCHCl3 બરાબર. પહેલા શું લીધું આપણે? ડાયક્લોરોમિથેન, ફરીથી ક્લોરોફોર્મ, પાછું ડાયક્લોરોમિથેન, ક્લોરોફોર્મ 1 2 1 2 બરાબર. પહેલા તમે ક્લોરોફોર્મ છે લખ્યું હોત અને પછી ડાયક્લોરોમિથેન તો પણ કોઈ પ્રોબ્લેમ નતો. અહીંયા આમ લખ્યું હોત P0CHCl3 પ્લસ P0CH2Cl2 માઈનસ P0CHCl3 તો XCH2Cl2 આવે બરાબર. તો આપણને આપ્યું છે P0CH2Cl2 ડાયક્લોરોમિથેન છે એનું બાષ્પ દબાણ કેટલું છે આપણી પાસે? 415 mmHg 415 પ્લસ ક્લોરોફોર્મનું બાષ્પ દબાણ શુદ્ધ સ્વરૂપમાં 200 mmHg 200 માઈનસ ફરીથી ડાયક્લોરોમિથેન 415 ક્લોરોફોર્મના મોલન્સ છે 0.312 આમનું સાદુરૂપ છે આપશો તમે તો કુલ દબાણ P ટોટલ મિશ્ર દ્રાવણનું બાષ્પ દબાણ આપણને મળશે 347.9 mmHg
મર્ક્યુરી પારાનું દબાણ. હવે આપણને બીજી વાત એ કરી છે કે બાષ્પ કલામાં દરેક ઘટકના મોલન્સ ગણો. બરાબર, તો બાષ્પ કલામાં દરેક ઘટકના મોલન્સ છે એ ગોતીએ તો પહેલા ડાયક્લોરોમિથેન લઈએ. આપણે એક સૂત્ર જાણીએ છીએ, કયું? તો કે એક સૂત્ર આપણે એવું ભણ્યા હતા કે P1 બરાબર P10 x1. 1 ની જગ્યાએ ક્લોરોફોર્મ લ્યો, 2 ની જગ્યાએ ડાયક્લોરોમિથેન લ્યો. બરાબર, તો PCH2Cl2 ડાયક્લોરોમિથેન બરાબર P0CH2Cl2 into XCH2Cl2. બરાબર, તો P1 બરાબર P10 into x1. PCH2Cl2 આપણે જોઈએ છે CH2Cl2 નું શુદ્ધ સ્વરૂપે બાષ્પ દબાણ આપણને આપ્યું હતું ડાયક્લોરોમિથેન. ક્યાં ગયું? અહીંયા 415 mmHg. 415 એને ગુણ્યા CH2Cl2 ના મોલન્સ. CH2Cl2 ના મોલન્સ આપણે ગોઈતા હમણાં અહીંયા રહ્યા 0.688. એને ગુણ્યા 0.688. બરાબર, આનો ગુણાકાર છે તમે કરી દો. 415 ગુણ્યા 0.688 એ કરશો 0.688. બરાબર, તો 285.5 થશે. 285.5 mmHg. તો આ શું થયું? ક્લોરોફોર્મ છે એમનું બાષ્પ દબાણ છે. એ જ રીતે ડાયક્લોરોમિથેન નું એ જ રીતે ક્લોરોફોર્મ PCHCl3 ક્લોરોફોર્મ નું આંશિક દબાણ અથવા તો બાષ્પ દબાણ P0CHCl3 એને ગુણ્યા XCHCl3. ક્લોરોફોર્મ નું શુદ્ધ સ્વરૂપમાં બાષ્પ દબાણ પછી 200 mmHg. 200 એને ગુણ્યા એના મોલન્સ. ક્લોરોફોર્મ ના મોલન્સ છે આપણી પાસે 0.312. હવે આ બેનો ગુણાકાર કરવો પડશે. 200 ગુણ્યા 0.312 કેટલા થશે? 200 ગુણ્યા 0.312 એ 62.4 થશે. 62.4 mmHg. બરાબર, તો આપણને ડાયક્લોરોમિથેન અને ક્લોરોફોર્મ એનું આંશિક દબાણ છે એ મળી ગયું. દરેક ઘટકનો મોલન્સ જોઈએ છે આપણે. બરાબર, તો પેલા ઘટક જે બે હતા એના આંશિક દબાણ છે એ નક્કી કરી લીધા. હવે આપણે એનો મોલન્સ ગોતીએ. તો આપણી પાસે સૂત્ર છે PCH2Cl2 બરાબર XCH2Cl2 into P total. બરાબર, આપણે XCH2Cl2 જોઈએ છે તો જેથી XCH2Cl2 ડાયક્લોરોમિથેન ના મોલન્સ જોઈએ છે બાષ્પ કલામાં. આ ખરેખર સૂત્ર કયું છે? P1 બરાબર Y1 X કયો કે Y કયો બરાબર છે મોલન્સ. એટલે P1 બરાબર X1 into P total. બરાબર, અથવા તો P1 બરાબર Y1 into P total. X ની જગ્યાએ Y લખો તો પણ કોઈ વાંધો નથી. બરાબર, અને સૂત્રનો કરતા કરીએ તો શું થશે? PCH2Cl2 એને ભાગ્યા P total કુલ દબાણ. CH2Cl2 છે એનું આંશિક દબાણ એ આપણે શોધ્યું હતું હમણાં 285.5. 285.5 એના છેદમાં P total કુલ દબાણ એ આપણે ગોઈતું હતું. કુલ દબાણ P total 347.9 mmHg. 347.9. બરાબર, આપણે mmHg માં છે, આપણે mmHg માં છે તો એ બે કેન્સલ થઈ જશે.
285.5 ભાગ્યા 347.9 કરો બરાબર, તો આપણને મળશે 0.82. આનો ભાગાકાર થશે 0.82. હવે આના મોલન્સ છે 1 માંથી આ બાદ કરો 0.82 તો પણ કોના ક્લોરોફોર્મ છે એના મોલન્સ મળી જાય. નહીતર ફરીથી એ જ સૂત્ર છે એ મૂકીએ આપણે બરાબર. કયું સૂત્ર? XCHCl3 બરાબર PCHCl3 ડિવાઇડ બાય P ટોટલ. હવે આ જ સૂત્ર મૂક્યું હો, P2 બરાબર Y2 into P ટોટલ અને એની મદદથી XCHCl3 છે અને સૂત્રનો કરતા કરી લીધો. 2 ની જગ્યાએ આપણે ક્લોરોફોર્મ મૂક્યું છે બરાબર. PCHCl3 CHCl3 છે એનું આંશિક દબાણ છે 62.4 mmHg છે, તો 62.4 એના ભાગ્યા P ટોટલ કુલ દબાણ આપણે ગોત્યું હતું બરાબર. કેટલું? 347.9 mmHg તો કેન્સલ થા. 62.4 ભાગ્યા 347.9 62.4 ભાગ્યા 347.9 એટલે 0.18 છે થાય બરાબર. 0.18 1 માંથી બાદ કરી દીધા હોતા ને તો પણ આપણને ક્લોરોફોર્મ છે એના મોલન્સ છે મળી જાય. તો આ બંને છે બાસ કલામાં બંને ઘટકો જે છે એના મોલન્સ છે બરાબર. તો પહેલા આંશિક દબાણ ગોત્યા પછી બાસ કલામાં બેને આપણે મોલન્સ છે ગોત્યા છે. આપણે છેલ્લે જે થિયરી ભણ્યા હતા એ અનુસાર અગત્યનો દાખલો છે, પૂછાય એવો છે. ઓકે.